કોડીનારના ગોહિલખાણ ગામે ડિમોલિશન વિવાદમાં આવ્યું છે। ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિત પોલીસ પણ હાજર રહી સ્થાનિકોએ તંત્રની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા છે। ડિમોલિશનમાં ભેદભાવ કરાતો હોવાનો લોકોએ આરોપ લગાવ્યો છે। સરપંચને મત ન આપનાર લોકો સામે જ કાર્યવાહીનો આક્ષેપ છે। જૂની અરજી પેન્ડિંગ છે, અમને ટાર્ગેટ કર્યા એવો લોકો દ્વારા દાવો કરાયો। તંત્ર દ્વારા 7 જેટલા કોમર્શિયલ બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે। 2 દૂધ ડેરી, 3 પાનના ગલ્લા અને 2 ગોડાઉન દૂર કરાયા છે। આજે ડિમોલિશન ખાલી ઓનલી ફોર એક સાઇડ એટલે કલેક્ટર સાહેબે આજે મામલેદાર સાહેબને અમે આ ડિમોલિશનની બાબતમાં રૂબરૂ મળતા હતા। અમારી રજૂઆત પણ હતી કે ડિમોલિશન થાય તો સામૂહિક થાય, કોઈ એક તરફી ન થવું જોઈએ। અમારે પણ સાંભે કોડીનારના એક પ્રકાશભાઈ ડોડિયા કરીને છે, આ જ ગામમાં આજે આ અત્યારે 5 દુકાનોનું ડિમોલિશન છે। એવું જ એ જ કદમે આ ગામમાં ઊભા મકાનો છે, 2 માળની બિલ્ડિંગો છે, ઢાળિયાઓ છે। તો આ કલેક્ટર સાહેબે અને મામલતદાર સાહેબે તંત્રએ એક સાઈડ જ એક કાર્યવાહી કરી। જે પૂર્વાગ્રહ રાખીને જે એકતરફી કામ થાય છે, આ દેશના નાગરિકો અમે પણ છે અને અમારા પણ કંઈક હકો છે અને અમારી જે માગણીઓ કરેલી છે, અરજીઓ છે, કરેલીઓ છે, પેન્ડિંગ અરજીઓ છે, ઘણી બધી રસ્તાઓની અરજીઓ છે, એને પણ કલેક્ટર સાહેબને એવી આવેદન અમે આપીએ છીએ, રજૂઆત કરીએ છીએ કે ગામના લોકોના અને સર્વ એક સામાજિક ન્યાયની રીતે વર્તે અને કોઈને પૂર્વાગ્રહથી ટાર્ગેટ ન બનાવવામાં આવે। અને અમે બીજું કરી શકીએ, અમે બીજું કોઈ માગણી નથી, પણ અમારી એટલી માગણી છે કે સામાજિક ન્યાય મળે અને બધાની અરજીઓને ધ્યાને લઈ અને યોગ્ય પ્રોસેસ કરવામાં આવે।